જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે એક નવી જાહેરાત તમે જોયો છે, પીડીએફ પણ જોઈ લીધી છે કે ગુજરાત સરકારે અલગ અલગ વિભાગમાં 10 વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે. ટોટલ લિસ્ટ બહાર પાડ્યું છે, બરાબર. 2024 થી લઈને 2033 સુધીનું જે ભરતી કેલેન્ડર છે એ અલગ અલગ વિભાગમાં જાહેરાત કરી છે. ટોટલ જગ્યા છે 2,06,396, બરાબર. અને ટોટલ 55 કેડરની જે જગ્યા હતી એમાંથી 24, 25, 23 જેવી જગ્યાઓ ટોટલ કરી નાખવામાં આવી છે, બરાબર. બધી ઘણી જગ્યાનો કાપ મૂકવામાં આવ્યો છે. હવે કઈ કઈ જગ્યા છે એ આપણે જોઈશું. તમે લિસ્ટ તો જોઈ લીધું છે, જગ્યા પણ જોઈ લીધું છે, છતાં પણ હું વિડીયો બનાવું છું. કોઈ વિદ્યાર્થી વંચિત ના રહી જાય, જોઈ ના શક્યો હોય કે પીડીએફ ના મળી હોય તો એવા વિદ્યાર્થીઓ માટે છે, બરાબર. તો જોઈએ આપણે વિવિધ વિભાગમાં ભરતીની સંખ્યા 2024 થી 2033 સુધી. હવે જોઈએ કૃષિ હોર્ટિકલ્ચર 1578 જગ્યા. ટોટલ 10 વર્ષમાં આટલી જગ્યા ભરવા લાયક છે, બરાબર. પછી સહકારી મંડળીમાં 2244. પ્રાથમિક શિક્ષણમાં સૌથી વધારે પ્રાથમિક શિક્ષણમાં છે મિત્રો જગ્યા 94,353. જેની જરૂર છે એમ જ જગ્યાઓ વધારે છે. ખરેખર તો આ જગ્યાઓ ભરી જવી જોઈએ ધીમે ધીમે કરીને, પણ એ જગ્યાઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઘણા આંદોલનો કરીને થાક્યા, છતાં કોઈ બધું આરણ કારણ છે, જવા દો. પછી હાયર ટેકનિકલ 2874 જગ્યા. ઉર્જા પેટ્રોકેમિકલ્સ 154 જગ્યા. પછી નાણાં વિભાગમાં 3,407 જગ્યા. નાગરિક પુરવઠામાં 625 જગ્યા. પછી વન વિભાગમાં 2257 જગ્યા. જીએડી પર્સોનલ એમાં 336 જગ્યા છે. આરોગ્યમાં 11,612 જગ્યા છે. એટલે કે એવરેજ ગણો તો 1100 જેવી દર વર્ષે જગ્યાઓ 1100 ની ભરતી આ લોકોએ કરવી જોઈએ, બરોબર. પણ એ હવે કઈ દેખાતું નથી. ગૃહમાં 43,389 ઘણી જગ્યા છે. ઉદ્યોગ અને ખાણમાં 684. ગ્રામ ઉદ્યોગમાં 558. માહિતી પ્રસારણમાં 271. શ્રમ રોજગારમાં 3,781. કાયદા વિભાગમાં 278. નર્મદા પાણી પુરવઠામાં 4,679 જગ્યા. પંચાયત ગ્રામીણ વિકાસમાં 15,513 જગ્યા. એટલે કે એવરેજ 1500 ની દર વર્ષે 1500 જગ્યા ભરાવી જોઈએ. બંદર વાહન વ્યવહાર, બંદર એટલે કે જે આપણા પોર્ટ છે દીનદયાલ, એ બંદરો પર કેટલી જગ્યા છે? 1,074 જગ્યા. પછી મહેસૂલ વિભાગમાં 4,909 જગ્યા. પછી માર્ગ મકાન વ્યવહાર વિભાગમાં 2,366 જગ્યા. પછી સાયન્સ અને ટેકનોલોજીમાં 181. સામાજિક ન્યાય અધિકારીતામાં કેટલા? 1229 જગ્યા. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક કાર્યક્રમની જે જગ્યાઓ છે 956 જગ્યા. શહેરી વિકાસમાં 1,006. મહિલા બાળ વિકાસમાં 142 જગ્યા. આમ કરીને ટોટલ 2,06,396 જગ્યા ભરાવાની છે. એટલે કે એવરેજ તમે ગણો વર્ષની એવરેજ ગણો ને તો 20,600 સમથિંગ થાય. 20,630 જેવી જગ્યા દર વર્ષે ભરાવાની છે. એટલે કે 20,000 વિદ્યાર્થીઓ દર વર્ષે લાગી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તૈયારી છોડાય નહીં, તૈયારી ચાલુ રાખો. ગમે તે જેના લાયક છો તમે એમાં તમે ફોર્મ ભરીને લાગી શકો છો, બરોબર. તો હિંમત હારવાની થતી નથી તમારે. બસ જ્યાં તમે પગલું માંડ્યું છે ત્યાંથી પગલું પાછું લેવાનું થતું નથી, સમજ્યા? એક ભરતી નહીં, 2 નહીં, 3 નહીં. હજુ તો આપણે પોલીસ કોન્સ્ટેબલનું તો મેં કીધું જ નથી. એ જગ્યાઓ ઘણી છે, 14,000 પ્લસ જગ્યાઓ છે, જેમાં સારા એવા પીએસઆઈ, સારા એવા કોન્સ્ટેબલ, બરોબર. એનો હું વિડીયો મૂકવાનો છું વિસ્તારમાં, 5-10 મિનિટના વિડીયોમાં હું મૂકીશ. આ તો આપણે ગુજરાત વિવિધ વિભાગમાં જે ભરતી હતી, આ જે વિદ્યાર્થીઓ લાયક છે આના, એ વિદ્યાર્થીઓ ભરી શકે, બરોબર. બાકી જે કોન્સ્ટેબલ અને પોલીસની જે જગ્યાઓ પડી છે એનું લિસ્ટ છે મારી પાસે, પણ એનો હું વિડીયો અલગથી બનાવવાનો છું, બરોબર. મને ટાઈમ મળશે એકાદ દિવસમાં એટલે હું શાંતિથી વિસ્તારમાં બનાવીશ.
જેથી તમને હિંમત અને તમારો જુસ્સો બને રહે. બરાબર? જે લોકોને ખાખી પહેરવી છે અને જ્યારે બેઠા બેઠા શાંતિવાળી નોકરી કરવી છે અલગ અલગ, તો અલગ અલગ વિભાગમાં છે બધી, તો શાંતિથી જે તમે તૈયારી કરો છો એ તૈયારી ચાલુ રાખો મિત્રો, અને હિંમત હારશો નહીં. બધાને ખબર પડે છે કે પરિસ્થિતિ પોતાની અલગ અલગ, વિદ્યાર્થીઓની પરિસ્થિતિ અલગ અલગ પ્રમાણે હોય છે, બધાની સરખી નથી એ પણ ખબર છે. પણ શું કરશું મિત્રો, આપણે પરિસ્થિતિથી પોતે જ લડવાનું છે. બરોબર? एक मौका किस्मत देती है, दूसरा मौका મહેનત देती है. તો ત્યાંથી આ જગ્યાઓ એકવાર ફરીથી જોઈ લેજો અને હિંમત વધારો. તમે લાયક છો આ જગ્યાઓમાં ભરવા માટે, તો પછી તૈયારી ચાલુ રાખો. એટલે કંઈ ગભરાશો નહીં, મૂંઝાશો નહીં. કંઈ પણ સવાલ હોય કે બીજો કોઈ સવાલ થતો હોય તો મારો વોટ્સઅપ નંબર મેં આપેલો જ છે નીચે ડિસ્ક્રિપ્શનમાં, તમે ત્યાં મને વોટ્સઅપ કરી શકો છો. બરાબર? અને યાદ ના હોય તો હું જાહેરમાં તો નહીં કહું, પણ અંદર હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. બરાબર? મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.